કેમ છો ગાઈસ? તો હું અલી લોગર આજે પહોંચી ગયો તો પાટણમાં એક નવું નજરાણું એટલે કે ગામડું કાઠિયાવાડી. તો ચાલો મિત્રો ગામડું કાઠિયાવાડીની મુલાકાત કરીએ અને ગામડું કાઠિયાવાડીમાં નવું શું આવ્યું છે એ મિત્રો આપણે ચેક કરીએ. તો અહીંયાની બેઠક વ્યવસ્થા મિત્રો એકદમ ગામડાની સ્ટાઇલમાં જ હતી મિત્રો. એકદમ ખાટલામાં બેસીને જમવાની તો વાત જ ના પૂછો. અને મિત્રો મેનુ જોયું તો મેનુમાં એકદમ નવી નવી આઈટમ જોવા મળી. તો અહીંયા લખ્યું હતું રસોડું જોઈને જ બેસવું. તો મેં જોયું કે સિંગતેલમાં બધી સબ્જી બનાવે છે અને 3 અલગ અલગ નવી જાતની સબ્જી મંગાવી, જેમાં તમે સોલિડ મસ્તીનું શાક આજ સુધી સાંભળ્યું જ નહીં હોય. તો પહેલી વાર સોલિડ મસ્તીનું શાક, કાજુ ગાંઠિયાનું શાક અને કોર્ન મસાલા 3 આઈટમ નવી જ હતી ને મેં નવી જ આઈટમ મેં તું મંગાવી દી. અને કાઠિયાવાડીમાં નવી આઈટમ ખાવાની વાત જ ના પૂછો. તો મારા માટે એક મટકા બિરયાની, એ પણ મિત્રો પાટણમાં મેં હજી સુધી જોઈ નથી. તો મેં કીધું ચાલો ઓર્ડર કરીએ મટકા બિરયાની. એ પણ મિત્રો ઓર્ડર કરી દીધો ને એકદમ જોરદાર મટકા બિરયાની દેખાઈ રહી હતી. તમારા મોઢામાં પણ મિત્રો પાણી તો આવી જ ગયું છે. પાટણમાં મિત્રો લચ્છા પરાઠા મળી જાય તો વાત જ ના પૂછો. એકદમ જોરદાર લચ્છા પરાઠા મિત્રો અહીંયા દેખાઈ રહ્યા છે. તો ચાલો મિત્રો લચ્છા પરાઠા સાથે મિત્રો કાજુ અને ગાંઠિયાની સબ્જીનો હું ટેસ્ટ કર્યો અને એકદમ મિત્રો ખરેખર ટેસ્ટ છે. તમે મિત્રો જ્યારે બી ખાવા જશો ને ત્યારે તમારી ઈચ્છા થઈ જશે કે વિડીયોમાં કોમેન્ટ કરી દો. એકદમ જોરદાર ટેસ્ટ તમને લાગશે, એ તો મારી ગેરંટી છે. અને મિત્રો સોલિડ મસ્તી અને કોર્ન મસાલાનો ટેસ્ટ પણ મિત્રો એકદમ જોરદાર છે. અને મટકા બિરયાની લવર્સ માટે મટકા બિરયાનીનો ટેસ્ટ પણ મિત્રો એકદમ જોરદાર છે. અહીંયાની છાશ પણ મિત્રો એકદમ ગામડાના જેમ રગડા જેવી છાશ પણ મિત્રો મળી જવાની છે. અને મિત્રો એડ્રેસની વાત કરું ને તો પાટણ ઊંઝા હાઈવે ધારપુર પાટણ. તો ગામડું કાઠિયાવાડીમાં મિત્રો પહોંચી જ જજો.